મારા જે બે ફ્રેન્ડ્સ હતા એ લોકો જ્ઞાનમાં છે, આપણા દાદામાં જોડાયેલા છે અને બહુ પ્રોબ્લેમ્સ આવી ગઈ લાઈફમાં. અહીંયાના કોવિડના કારણે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ આવી ગયા, અહીંના વિઝા નહોતા આવતા અને ડિલેસ થયા કરતું હતું. એટલે પેલું જ્યાં સુધી સારું હતું ત્યાં સુધી આમ બધું સારી રીતના હેન્ડલ થતું હતું, પણ જ્યાં પેલો પ્રોબ્લેમ યાદ આવે ત્યાં પાછા આપણે હતા ત્યાંના ત્યાં. તો ત્યારે મારા એ બે ફ્રેન્ડ્સ મને એવું કહેતા કે તું ગીતા રીડ કરે છે, તું એ વિચારને છૂટી રહે આમ તેમ. તો મને એમના એક બે સેન્ટેન્સીસથી એવું થયું કે આ લોકો કઈ રીતના આટલા આમ સોર્ટેડ રહી શકે એમ. તો મેં એમને કીધું કે તમે કઈ મતલબ મને કંઈક અલગ લાગે છે, એ મને ખબર પડતી હતી એમ. તો એમને મને આપણી દાદા ભગવાનની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કીધું અને પછી મેં એ એપ્લિકેશન ડાઉનલોડ કરી, પછી બધી ઓડિયો બુક્સ સાંભળી અને પછી ઓનલાઈન જ્ઞાનવિધિ લીધી અને કેનેડા આવવાનું થઈ ગયું. પણ થયું એવું કે પાછી મારી ફ્લાઇટ બંધ થઈ ગઈ અને જે ફર્સ્ટ ઇન પર્સન જ્ઞાનવિધિ થઈ હતી આફ્ટર કોવિડ, એમાં મેં ઇન પર્સન લઈ લીધી. અને પછી કહેવાય ને કે જ્યારે મેં ઓનલાઈન જ્ઞાન લીધું એ પછી બધું સોર્ટ થવા જ માંડ્યું આમ. એટલે પેલું અને કેવું પ્રોબ્લેમ્સ આવે પણ તો બી અંદરથી હું શાંત રહું એકદમ. પેલું કહેવાય ને હું તમને નેચરલી કહી શકું કે અંદરથી જે આખો ડિફરન્સ હતો એ મને ફીલ થતો હતો. પેલું ખબર છે પ્રોબ્લેમ્સ છે, બધું જ છે, બટ આમ ડિટેચ એવી રીતનું ફીલ થવા લાગ્યું એમ. અને જોવાનો એક પરસેપ્શન જ બદલાઈ ગયો વસ્તુ, મતલબ કોઈ બી પ્રોબ્લેમને જોવાનો પરસેપ્શન જ બદલાઈ ગયો. એ પછીથી દર એક સ્ટેપ પર એવું ફીલ થવા માંડે કે ના થઈ જશે, કે જે બી છે એમ, કે એટલું દુઃખ ના અનુભવાય એમ.